શહેરના માંડવી 4 રસ્તાની હેરિટેજ ઇમારતના કાગડા ખરવા મુદ્દે ખુલ્લા પગે રહેવાની માનતા રાખનાર વિઠ્ઠલનાથજી મંદિરના સમર્થનના તથા હેરિટેજ ઇમારત બચાવવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી 4 દરવાજા ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી। શહેરમાં છેલ્લા 28 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે। અહીં દર તહેવારો પર પ્રશાસન દ્વારા શહેરની હેરિટેજ ઇમારતો પર રોશની લાઇટિંગ કરવામાં આવતી હોય છે, પરંતુ ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને નિભાવણી મુદ્દે તંત્ર ગંભીર નથી, જેના કારણે આજે લહેરીપુરા દરવાજો હોય કે પછી તાબેકરવાડાની ઐતિહાસિક ઇમારત હોય તેની અવદશા જોવા મળી રહી છે। ત્યારે બાદ હવે માંડવી 4 રસ્તાની વચ્ચે આવેલા 4 દરવાજાની વચ્ચે આવેલા ગાયકવાડ શાસનથી સમયથી ઇમારત પિલ્લરના કાગડા અચાનક ખરવા લાગ્યા છે। અગાઉ જ્યારે તિરાડો પડી હતી ત્યારથી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજે રજૂઆતો કરી હતી, પરંતુ ત્યારબાદ ગત માર્ચમાં થોડા પોપડા ઉખડી ગયા હોય ત્યારે પાલિકાના તંત્ર દ્વારા માત્ર ટેકા ગોઠવી સંતોષ માન્યો હતો। ત્યારે હવે પિલ્લરનો મોટો ભાગ ધરાશાયી થયો છે અને વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજીએ જ્યાં સુધી રિસ્ટોરેશનની કામગીરી નહીં થાય ત્યાં સુધી કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં ચંપલ વિના ખુલ્લા પગે દરરોજ દર્શન કરવા આવશે અને પગરખાં નહીં પહેરવાના પ્રણ લીધા છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પ્લેકાર્ડ સાથે હેરિટેજ ઇમારત બચાવવા માંડવી 4 દરવાજા પાસે પહોંચ્યા હતા, જ્યાં કેટલાક ભાજપના સભ્યો દ્વારા અપશબ્દો બોલી વોટ બેંકની રાજનીતિ ગણાવતા ચકમક ઝરી હતી। સાથે જ પોલીસ દ્વારા અહીં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજવી પરિવાર પણ વડોદરા પાછું આપો તેવી ટકોર કરવી પડી છે, છતાં તંત્ર દ્વારા હેરિટેજ ઇમારતોની જાળવણી કરવામાં આવી નથી। ફક્ત વિકાસના નામે ફ્લાયઓવર, બ્રિજ, અન્ય ખર્ચાઓ કરવામાં આવે છે, જેના કારણે ગાયકવાડી શાસન સમયથી ઐતિહાસિક ધરોહર, સમી ઇમારતો અને જૂની ઓળખ ધીમે ધીમે લુપ્ત થવા બેઠી છે। આ સયાજીરાવ ગાયકવાડની હેરિટેજ ઇમારત છે। હવે હેરિટેજ ઇમારતના પોપડા ખરતા હોય, એક મહંત દુઃખી થઈને અહીંયા આટલા આકરા ઉનાળામાં એ ચંપલ વગર ટેક લેતા હોય ફરવાની, આના સપોર્ટમાં જ્યારે કોંગ્રેસ પક્ષ એક માણસાઈની દ્રષ્ટિએ, એક આધ્યાત્મિક દ્રષ્ટિએ અને એક નગર ઇમારતને બચાવવાની દ્રષ્ટિથી આગળ આવતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અહીંયા આવીને ગાળો બોલે છે। અહીંયા માતાજીના આરાધ્યા દેવીના મંદિર છે, આ મંદિરના ધામમાં ઊભા રહીને ગાળો બોલે છે અને એવું કહે છે કે તમે અહીંયાથી જતા રહો, તમે ચૂંટણી આવી એટલે આવે તો તમે ચૂંટણી આવી એટલે ટિકિટો લેવા માટે અહીંયા આવો છો અને તમારામાં તાકાત હોય તો કોઈને આંદોલન કરવાની કેમ જરૂર પડે? તમે જાતે કામ કરાવો ને, ખાલી લાઇટો લગાવી દેવાથી બધું સારું દેખાય નહીં, એ રોશની રાત્રે જ સારી દેખાય, કોઈનો ભોગ લેશે ત્યારે તમે કરાવશો। કાર્યકર્તાઓને તમારા પોલીસ દ્વારા એ તો દર વખતે બેન આવું છે, આપ બી સાક્ષી છો કે જ્યારે બી પ્રજાલક્ષી કાર્યો અમે કરતા હોય ત્યારે આ લોકો પોલીસનો ઉપયોગ કરે છે અને બળપૂર્વક ઉઠાવે છે, પરમિશન લઈને કાર્ય કરતા હોય અને આ હેરિટેજ ઇમારતના હાચવવામાં પરમિશન લેવાની જરૂર પણ ના હોય। દરેક વડોદરા શહેરના નગરજનોનું હું આહવાન કરું છું કે આવો આ વડોદરા શહેરની ઇમારતો હાચવીએ આપણે બધા ભેગા થઈને અને આંદોલનો કરીએ। જ્યાં સુધી તમે આંદોલનો નહીં કરો ત્યાં સુધી આવી ઇમારતોના પોપડા ખરતા રહેશે। આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા પ્લે કાર્ડ સાથેનો દેખાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। છેલ્લા 3 દિવસથી અહીંયા જે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ જ્યારે અહીંયા બેઠા છે અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે। વાત એવી છે કે આપના માધ્યમથી વડોદરા શહેરમાં જે લોકો સારા એન્જિનિયર છે, સારા આર્કિટેક્ટ છે, જે ટેકનિકલ નોલેજ ધરાવે છે, સ્ટ્રક્ચર એન્જિનિયર છે, એમને આપણા માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે આ વડોદરા શહેરના હિતમાં અને આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે આપ સૌ આગળ આવો, કારણ કે સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા। સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે, પણ અમે વિરોધ પક્ષ તરીકે અમે આપણે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે આપણે સૌ ભેગા થઈને આ શહેરના સાચા અર્થમાં વિકાસનું કામ કરીએ।
સત્તા પક્ષે આ પહેલ કરવાની હોય, પરંતુ 30 વર્ષથી સત્તામાં છે અને આ લોકો સારા લોકોને બોલાવતા નથી, એમને આગળ રાખતા નથી, માટે આવી હાલત છે. તો આપના માધ્યમથી હું સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે, એન્જિનિયર, આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો જે આપણને આપેલો છે, અમે માંડવી તો બહુ જૂનું અને 4 દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય, આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરાવનારા લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું. પાલિકાના કમિશનરને વિનંતી કરીએ કે આ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ કરજો. બાકી તમે જુઓ કે બીજેપીના નેતાઓ અમે શાંતિથી ઊભા છે, તો આ ભાજપના નેતાઓના ક્યાંથી આ પોલીસ આવી ગઈ. આ પોલીસ ડ્રગ્સ ન વેચનારા નહીં પકડે, દારૂ વેચનારા નહીં પકડે, પણ આ પોલીસ કોંગ્રેસ પાર્ટી સામે બહાદુરી બતાવશે. અમે સૌ સાક્ષી છો, અમે કોઈ ટ્રાફિક જામ નથી કર્યો, અમે બહાર પણ નથી નીકળ્યા, અમે અહીંયા 4 દરવાજાની ઇમારત શું અહીંયા ઊભા રહ્યો ગુનો છે. હું પણ મેલડી માતાજીને દર્શન કરવા આવ્યો છું, હું પણ માતાજીનો ભક્ત છું, તો આપણે પોલીસ અમને પકડશે. એટલે આ પોલીસ ગુનેગારોને નહીં પકડે. વડોદરા શહેરમાં દિવસે દિવસે ગુના વધતા જાય, ડ્રગ્સના આરોપીઓ ખુલ્લેઆમ યમરાજ બનીને નીકળે, લોકોને મારી કાઢે અને એ આરોપીને તમે સરકારી જમાની જેમ સુવિધા આપો. ડ્રગ્સ વેચનારાને ના પકડો, દારૂ વેચનારાને ના પકડો, પરંતુ કોંગ્રેસ પાર્ટી જ્યારે વડોદરા શહેરના સાચા વિષય પર અમે લડીએ કે આંદોલન કરીએ, અને અમારું આંદોલન તમે જુઓ કે શાંતિપૂર્ણ છે, અમે કોઈ રોડ પર નથી ગયા, અમે કોઈ ટ્રાફિક જામ નથી કર્યો. ગાંધીજીના માર્ગે આજે હરિઓમભાઈ વ્યાસ મહારાજને બધા બેઠા છે, એમને ટેકા મટાયા છે, પણ ભાજપના નેતાઓને જાતે તો કામ કરવું નથી અને વિરોધ પક્ષને કામ કરવા દેવું નથી. પોલીસને આગળ કરીને આ પોલીસના મિત્રો અમારી સામે શું બહાદુરી બતાવો છો? તમે દબાણના નામે ગરીબોનો લારી ગલ્લા ઉઠાઈને બહાદુરી બતાવો, તમે વિરોધ પ્રદર્શન કચડવાનો પ્રયત્ન કરો. જો પોલીસમાં હિંમત હોય, આ વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પકડો ને બુટલેગરોને, પકડો ને ડ્રગ્સ વેચનારાઓને. કઈ બહાદુરી નહીં બતાવે, કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવશે. અમારો જે આ વિષય છે, આ શાંતિપૂર્ણ પ્લે કાર્ડ સાથેનો દેખાવ છે. શહેરના હિતની વાત કરીએ છીએ, શહેરના વિકાસની વાત કરીએ છીએ, તો પોલીસના પેટમાં કેમ દુખે છે? પોલીસ એમનું કામ કરે, પોલીસનું કામ શું છે? એ ગુનો રોકવાનું, કાયદો અને વ્યવસ્થા સાચવવાનું. ત્યારે આ પોલીસ જે કાયદો વ્યવસ્થા સાચવવાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી અમને શાંતિપૂર્ણ દેખાવ કરીએ છીએ તો અમને પકડવાની વાત કરે છે.